કેશોદ તાલુકાના એક ગામમાં બની માનવતાને શર્મસાર કરતી ઘટના। રીઢા ગુનેગાર ફિલ્મી ઢબે યુવતીનું અપહરણ કર્યું, બાદમાં અલગ અલગ સ્થળોએ લઈ જઈને દુષ્કર્મ આચર્યું। ટીવી સ્ક્રીન પર દેખાતો આ એ જ નરાધમ ભરત ઉર્ફે ભૂરો ચાંચિયા છે। 18મી ફેબ્રુઆરીએ આરોપી ભરતે યુવતીને તારા ભાઈ અને કાકાની લાશ કારમાં પડી છે એમ કહીને અપહરણ કર્યું। આ સમયે વચ્ચે પડેલ યુવતીની કાકીને પણ થપ્પડ મારીને આરોપી યુવતીને લઈને ફરાર થઈ ગયો હતો। એટલું જ નહીં, આરોપી યુવતીને લઈને મરડા સોનલ ધામ લઈ ગયો હતો, જ્યાં ધાર્મિક સ્થળની મર્યાદા લોપીને મંદિરના ગેટ પાસે જ યુવતીના સેથામાં બળજબરીથી સિંદૂર ભરી દીધું। બાદમાં પંચાળા અને મેંદરડા નજીક એક ફાર્મ હાઉસમાં લઈ જઈને દુષ્કર્મ ગુજાર્યું। બીજા દિવસે યુવતીને કેશોદ ઉતારીને આરોપી ફરાર થઈ ગયો। જે અંગે કેશોદ પોલીસને ફરિયાદ મળતા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સના આધારે પોલીસે આરોપી ભરતને દબોચી લીધો છે। 18 રોજ પોતાના કાકાને ત્યાં હતા ત્યારે આ કામનો આરોપી ભરત ઉર્ફે ભૂરો કાંતિભાઈ ચાંચિયાનાઓ ત્યાં ગયેલ અને કહેલ કે મારી ગાડીમાં તારા ભાઈની તથા તારા કાકાની લાશ પડી છે, આવીને જોઈ આ। જેથી ભોગ બનનાર ડરી ગયેલ અને ગાડી પાસે જઈ જોતા આવું કંઈ જોવા મળેલ નહીં। દરમિયાન આ ભૂરો છે એ આ ભોગ બનનારને જબરજસ્તી પોતાની ગાડીમાં બેસાડતો હોય, હાજર એમના કાકી દરમિયાનગીરી કરતા એમને પણ ઝાપટ મારેલ અને જબરજસ્તી કરી ભોગ બનનારને પોતાની ગાડીમાં બેસી અને નીકળી ગયેલ। બાદ એ ત્યાંથી મરડા સોનલધામમાં આવેલ, જ્યાં ગેટની બહાર એના માથામાં સિંદૂર પૂરેલ। પંચાળા પોતાના ઘરે આવેલ અને ત્યાંથી મેંદરા ખાતે એક ફાર્મ હાઉસમાં લઈ જઈ અને ત્યાં ભોગ બનનાર સાથે વારંવાર બદકામ કરેલ હતું। સવારમાં ભોગ બનનારને કેશોદ ખાતે આવી ઉતારી અને ધમકી આપેલ કે જો તું આ વાત કોઈને કહીશ તો તને અને તારા આખા પરિવારને જાનથી મારી નાખીશ। આ ગુના કામે આ ભરતને હ્યુમન સોર્સિસ તેમજ ટેકનિકલની મદદથી અરેસ્ટ કરવામાં આવેલ છે।